નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીમાં હેવ એટલે પાસે છે એની વાત કરવાના છીએ. આપણને ખબર છે કે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે અથવા તું, તે એટલે તે અથવા તેઓ, આ બધા સર્વનામ છે. હવે સર્વનામ આઈ ની પાછળ જો હેવ લગાવવામાં આવે તો જેનો અર્થ થઈ જાય છે મારી પાસે અથવા મારે. વી ની પાછળ જો હેવ લગાવવામાં આવે તો વી હેવ એટલે કે અમારી પાસે અથવા અમારે. યુ ની પાછળ જો હેવ લગાવવામાં આવે તો જેનો અર્થ થાય છે તમારી પાસે, તારી પાસે, તમારે અથવા તારે. તેની પાછળ જો હેવ લગાવવામાં આવે તો તેમની અથવા તેઓની પાસે, તેમને, તેઓનો એવો અર્થ થાય છે. આપણે કોઈ પણ બે નામ બોલે જેમ કે રાહુલ અને રાજુ પાસે તો રાહુલ એન્ડ રાજુ હેવ. બહુવચન નામ હોય જેમ કે ખેડૂત એટલે કે ફાર્મર્સ, ધ ફાર્મર્સ હેવ એટલે કે ખેડૂતની પાસે. એની વાક્ય રચના આ પ્રમાણે છે. તો પહેલા કર્તા તરીકે નામ કાં તો સર્વનામ આપણે મૂકી શકીએ. એના પછી આવશે હેવ, પછી કર્મ એટલે કે વસ્તુ જે એક વચનમાં હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે. અહીંયા થોડા ઉદાહરણો આપેલા છે, ચાલો આપણે એનું અંગ્રેજી કરીએ. પહેલું વાક્ય છે કે મારી પાસે પેન છે. મારી પાસે જેનો અર્થ થાય ઇંગ્લિશમાં આઈ હેવ, પહેલા આપણે લખીશું આઈ હેવ. અહીંયા એક જ પેનની વાત છે એટલે અ પેન. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. આગળનું વાક્ય છે કે મારે એક ભાઈ છે. મારે માટે પણ આપણે આઈ હેવ જ મૂકીશું. આઈ હેવ. હવે એક ભાઈ છે એટલે આપણે અ બ્રધર લખીશું. વાક્ય બનશે આઈ હેવ અ બ્રધર. મારે એક ભાઈ છે. આગળનું વાક્ય છે અમારી પાસે ગાડી છે. અમારી પાસે માટે શબ્દ આવશે વી હેવ. આપણે લખીશું વી હેવ. એ ગાડી એક છે એટલે લખીશું અ કાર. વી હેવ અ કાર. અમારી પાસે ગાડી છે. આગળનું વાક્ય છે અમારે ઘર છે. અમારે માટે પણ આપણે વી હેવ જ મૂકીશું. વી હેવ. અહીંયા ઘર જે એક જ ઘરની વાત કરેલી છે એટલે અ હાઉસ. વી હેવ અ હાઉસ. અમારે ઘર છે. આગળનું વાક્ય છે તમારી પાસે ઘડો છે. તમારી પાસે જેના માટે આપણે મૂકીશું યુ હેવ. યુ હેવ દડો જે એક જ છે એટલે કે અ બોલ. તો યુ હેવ અ બોલ. તમારી પાસે દડો છે. આગળ વાક્ય છે તારે એક બહેન છે. તો તારે માટે પણ આપણે યુ હેવ જ મૂકીશું. યુ હેવ. બહેન એટલે સિસ્ટર. અ સિસ્ટર. યુ હેવ અ સિસ્ટર. તારે એક બહેન છે. આગળનું વાક્ય છે તેમની પાસે ગાયો છે. તેમની, તેઓની, તેમને, તેઓને તો એના માટે લખીશું આપણે they have. તો એ લખીશું આપણે they have. ગાય એટલે કાઉ, પણ અહીંયા ગાયો છે એટલે આપણે એનું બહુવચન કરીશું cows. they have cows. તેમની પાસે ગાયો છે. આગળ વાક્ય છે મનુ અને કનુની પાસે સાયકલ છે. જો અહીંયા બે નામ આપેલા છે મનુ અને કનુ. બે નામ હોય તો પણ એની પાછળ આપણે હેવ મૂકવાનું છે. એટલે પહેલા બે નામ લખીશું મનુ એન્ડ
Kanu have a cycle. એટલે સાયકલ. મનુ and કનુ have a cycle. એટલે કે મનુ અને કનુની પાસે સાયકલ છે. છેલ્લું વાક્ય છે ખેડૂતો પાસે ટ્રેક્ટરો છે. અહીંયા ખેડૂતો શબ્દ બહુવચન છે. એ બહુવચન શબ્દ હોય તો પણ આપણે એની પાછળ એનો સ્પેલિંગ નથી have મૂકવાનું છે. ખેડૂતો જેનો અર્થ થાય ફાર્મર તો લખીશું the farmers have ટ્રેક્ટરો જે બહુવચન છે એટલે ટ્રેક્ટર્સ. The farmers have tractors. ખેડૂતો પાસે ટ્રેક્ટરો છે. વિડિયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.